નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ કેતન ચોટલિયા. વિદ્યાર્થી મિત્રો, પિક્ચર ડિસ્ક્રિપ્શનનો 5 માર્ક્સનો ધોરણ 10નો સૌથી મહત્વનો ટોપિક અને કઈ રીતે લખી શકાય એનો એક વિડીયો આપણે અપલોડ કરી ચૂક્યા છીએ, જે તમે શાંતિથી સમજ્યા હશો. જેમાં આપણે અલગ અલગ 6 સિસ્ટમની મદદથી ચિત્રને વર્ણન કરવાની ટ્રીક શીખેલી હતી. હવે આ વિડીયોમાં હું તમને 3 એક્ઝામ્પલ આપીશ, યાની કે 3 ચિત્ર તમને હું આપીશ અને એ 3 ચિત્રને આપણે સમજવાની ટ્રાય કરશું અને એ 3 ચિત્રને આધારે ચિત્રનું વર્ણન કરશું. તો તૈયાર? રેડી? યસ. ફરીથી યાદ કરી લઈએ થોડા મુદ્દા. ચિત્રનું વર્ણન કરવાનું હોય તો ધેર ઇઝ ધેર આર. ધેર ઇઝ હોય ત્યારે આર્ટિકલનો ઉપયોગ કરવાનો, ધેર આર હોય ત્યારે નહીં કરવાનો. ક્રિયા કરતું જણાય ત્યારે ચાલુ વર્તમાન કાળ. આ મહત્વના મુદ્દા છે. શરૂઆતનો મુદ્દો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ, હિયર ઇઝ અ પિક્ચર ઓફ. તો આ 3 મુદ્દા મહત્વના હતા. અને ત્યારબાદ પ્રિપોઝિશનનો ઉપયોગ, ચિત્રના અલગ અલગ સિસ્ટમ પ્રમાણે 5 પણ જોયેલા, એ પણ સિસ્ટમ ચિત્ર ઝાંખું હોય ત્યારે. આ બધા જ મુદ્દા તમને મગજમાં રાખજો અને એ પ્રમાણે તમે વર્ણન કરજો. તમને ચિત્રનું વર્ણન કરવું ખૂબ જ સરળ લાગશે, પેપર ચેકર સામે ઇમ્પ્રેશન પડશે અને માર્ક્સ પણ આવશે. તો વધીએ આજના ચિત્ર પર. યસ, તમે જોઈ શકો છો ચિત્ર આપેલું છે અને સાથે બધા જ મુદ્દા મેં તમને આપી દીધેલા છે, કેમ કે તમે સર્વે કરી શકો. યસ, તો ચિત્ર તમે ધ્યાનથી જુઓ, તરત તમને ખ્યાલ હશે. ચિત્રમાં વરસાદ પડી રહ્યો છે, એક વરસાદનો એક એવો દિવસ છે, તો તમારે પહેલો મુદ્દો તમારે એનું વર્ણન કરવું પડશે. તો 3 મુદ્દામાંથી કોઈ પણ મુદ્દો લખી શકો. તમે અહીંયા લખેલું છે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. ચલો, આટલું તો બધામાં આવવું જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ, અથવા તો હિયર ઇઝ અ પિક્ચર ઓફ. ત્યારબાદ ચિત્ર જેનું છે એનું નામ લખવાનું છે. તો અ રેઇની ડે, વરસાદના દિવસનું ચિત્ર છે. ચલો, અહીંયા તમને 1 માર્ક્સ મળી ગયો. 4 માર્ક્સ માટે મહેનત કરવાની છે. તો કેવી મહેનત કરીએ છીએ આપણે? 1 by 1 મુદ્દો જોઈએ. 2 વુમેન્સ આર વોકિંગ ઓન ધ ફૂટપાથ. જો ફૂટપાથ, 2 લેડીઝ ચાલી રહી છે. યસ, તો 2 વુમેન 2 છે એટલે આર, અને ચાલુ વર્તમાન કાળ ક્રિયા કરે છે એટલે વોકિંગ લખેલો છે. બસ આવું ધ્યાન રાખવાનું. અને ઓન ની મદદ, એટલે કે પ્રિપોઝિશનની મદદથી વાક્યને લાંબુ અસરકારક બનાવેલું છે. આ બધા મુદ્દા બહુ કામના મુદ્દા છે. They have umbrella in their hands. બંનેની હાથમાં અમ્બ્રેલા છે, એ મુદ્દો લખેલો છે. 3 children are standing on the footpath. જો 3 ચિલ્ડ્રન ફૂટપાથ પર ઊભા છે. તો અહીંયા પણ આ સ્ટેન્ડિંગ, કેમ કે ચાલુ વર્તમાન કાળ છે, ક્રિયા ચાલુ છે. They are wearing raincoats. રેનકોટ પહેરી રહ્યા છે, એ પણ દેખાય છે. યસ, તો આર વિયરિંગ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. A fat man, આની વાત છે. A fat man is standing. ચલો, અહીંયા પણ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. There with a stick in his hand. હાથમાં સ્ટિક છે, લાકડી છે, તો એનું સાથે વર્ણન કરીને આપેલો છે. તો અહીંયા તમે જોશો ને, એક આ અને આ બધામાં ક્રિયા ચાલુ છે, એટલે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. આ 5 વાક્યમાં ધેર ઇઝ ધેર આરનો ઉપયોગ નહીં થાય. કેમ કે શું કામ? કેમ કે ત્યાં ક્રિયા ચાલુ છે. યસ. નેક્સ્ટ, ધેર આર સમ પડલ્સ ઓન ધ રોડ. જો કાદવની વાત છે તો એનું વર્ણન કરાય. કે કાદવ કઈ ક્રિયા ન કરતો હોય એટલે ધેર આરનો ઉપયોગ કરેલો છે. સમ પડલ થોડુંક અસરકારક બનાવ્યું. યસ, સમ પડલ્સ ઓન ધ રોડ. ફરીથી અહીંયા સેમ વસ્તુ યુઝ કરેલી છે, પ્રિપોઝિશન, અને વાક્ય લાંબુ બનાવેલું છે. સમ બોયઝ આર પ્લેઇંગ ઇન ધ રેઇન. જો વરસાદમાં રમી રહ્યા છે, ક્રિયા ચાલુ છે, એટલે ફરીથી અહીંયા આપણે આર પ્લેઇંગ, એમિઝલ પ્લસ આઈએનજી, ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરેલો છે. તે આર જમ્પિંગ ઇન ધ પડલ્સ. તો આ પણ એક ક્રિયા છે ચાલુ, એટલે ફરીથી લખેલું છે આર જમ્પિંગ, જમ્પ ક્રિયા પર આઈએનજી લગાડેલું છે. ઇન ધ પડલ્સ એન્ડ થ્રોઈંગ વોટર વન અનોધર. એકબીજા પર વોટર ફેંકી રહ્યા છે. તો તમને આખા ચિત્રમાં વધારે ક્રિયા કરતું દેખાય છે, એટલે તમારે ખાસ ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો રહેશે. 2 boys are sailing paper boats. જો અહીંયા પેપર બોટને સેલિંગ કરે છે, તો આર સેલિંગ, અને ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર. યસ, તમે જોઈ શકો છો. તો મેજોરિટી તમને આ ચિત્રમાં તમને વાક્ય દેખાય છે ચાલુ વર્તમાન કાળના. શું કામ? કેમ કે બધા જ કંઈક ને કંઈક ક્રિયા કરતા દેખાય છે. બસ, તો આ મુદ્દા બધા ધ્યાનમાં રાખવાના છે અને એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાનું છે. તમને ક્યાં એવું લાગે તમારે ચિત્રના ફોર્મેટ પ્રમાણે ઉપયોગ કરવો છે, જેમ કે ઓન ધ ટોપ લેફ્ટ હેન્ડ સાઇડ કોર્નર, ઓન ધ ટોપ રાઇટ હેન્ડ સાઇડ કોર્નર, એવું તમને ક્યાંય દેખાય તમે ઉપયોગ કરી શકો. પણ આ ચિત્રમાં એવું કંઈ લાગુ પડતું નથી, એટલે એનો આપણે ઉપયોગ કરેલ નથી. તમે અહીંયા કરી શકો ઇન ધ મિડલ ઓફ ધ પિક્ચર. યસ, તો એ ક્યાં કરી શકશું આપણે? જે આપણે લખેલું હતું કાદવમાં રમે છે. યસ, અહીંયા ઇન ધ મિડલ ઓફ ધ પિક્ચર. they are jumping in the puddles and throwing water on another. તમે અહીંયા ઉપયોગ કરી શકો છો. તો આ પ્રમાણે તમે વાક્ય બનાવી શકો છો. સિસ્ટમ ખાસ યાદ રાખજો, એ પ્રમાણે તમારે વાક્ય બનાવવાના છે. તો આ તો આપણું પહેલું ચિત્ર અને એના મુદ્દા. જોઈએ બીજું ચિત્ર અને એના મુદ્દા. યસ, જુઓ ચિત્ર દેખાઈ જશે. દિવાળી જ છે આમાં, અને આમાં પણ ઘણી બધી ક્રિયા થાય છે. યસ, તો ક્રિયા છે એટલે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ પણ મેક્સિમમ આવશે. પહેલું વાક્ય, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ દિવાળી ડે. દિવાળી ડે
ચિત્રનું નામ. અને આ આપણો ફોર્મેટનો ભાગ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. યસ, પહેલું વાક્ય બની ગયું, 1 માર્ક્સ મળી ગયો. 4 માર્ક્સ માટે અલગ અલગ કન્ડિશન જોઈ લઈએ. અ લેડી ઇઝ અરેન્જિંગ અર્થન લેમ્પ આઉટસાઇડ ધ હાઉસ. ઇઝ અરેન્જિંગ. જો ચાલો વર્તમાન કાળ. ધ ડોર ઓફ ધ હાઉસ ઇઝ ડેકોરેટેડ. ચલો સાદો વર્તમાન કાળ પેસિવમાં વાક્ય છે. ઇઝ ડેકોરેટેડ. એમિઝાર પ્લસ V3 સાદો વર્તમાન કાળ પેસિવ. તો ક્યારેક આવું વાક્ય પણ બનાવી શકો કે ડોર દરવાજો એ ફેશન થયેલો તોરણથી ડેકોરેટ થયેલો છે. તો આ પ્રમાણે તમે એવું વાક્ય પણ બનાવી શકો. 2 ગર્લ્સ આર ડ્રોઈંગ. રંગોલી જો છે અહીંયા, તો બંને ગર્લ ક્રિયા કરે છે એટલે આ ડ્રોઈંગ લખેલું છે અને અસરકારક પણ બનાવેલું છે. બધા લોકો એટલું લખશે, પણ આપણે લખશું નિયર ધ ડોર, દરવાજાની નજીક. પ્રિપોઝિશનની મદદથી વાક્ય થોડું લાંબુ બનાવેલું છે. They have balls of different powder colors with them. જો છે જ અહીંયા different powder color. યસ, ઉપયોગ કરી શકો. Some children are bursting firecrackers and lighting sparkles. જોઈ શકો છો. આ બધા અલગ અલગ તમે વાક્ય બનાવી શકો છો અને ચિત્રને અસરકારક બનાવી શકો છો. મેક્સિમમ 10 થી 12 મુદ્દા ઘણા થઈ જાય છે. તો ખાસ અડધા પેજમાં કે પોણા પેજમાં તમારે ચિત્ર લખવાનું છે. આખા પેજ ભરવાના નથી કે દોઢ પેજ ભરવાનું નથી. બસ વાક્ય જે લખો છો એ અસરકારક અને પેપર ચેકરને ટચ થઈ જાય એવા હોવા જોઈએ, જેના માટે આપણા 6 મુદ્દા ઇનફ છે. તો આ હતું આપણું કંઈક આ ટાઈપનું ચિત્ર આવે ત્યારે જે લખવાના મુદ્દા છે એ તમે જોઈ શકો છો. અહીંયા હજુ એક ચિત્ર જોઈએ એટલે વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. યસ, આ ચિત્ર પણ તમને ઘણા બધા મટીરિયલમાં દેખાશે. યસ, તમે જોઈ શકો છો. રમતનું મેદાન છે. સ્કૂલની બહાર જે રમતનું મેદાન આવે એ મેદાન છે. હવે આનું વર્ણન કરવાનું છે. બહુ બધા ક્રિયા કરતા દેખાય છે, તો ચાલો વર્તમાન કાળનો ઉપયોગ કરીશું. જ્યાં વર્ણન કરવાનો ભાગ છે ત્યાં આપણે ધેર ઇઝ ધેરારનો ઉપયોગ કરીશું. પહેલું વાક્ય, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. સ્કૂલનું મેદાન છે. ચિત્રનું નામ થઈ ગયું અને આપણા ફોર્મેટ પ્રમાણે પહેલી લાઈન ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અથવા તો હિયર ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ પ્લેગ્રાઉન્ડ. ઓન ધ ટોપ રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઓફ ધ પિક્ચર. આપણા સિસ્ટમ પ્રમાણે ચોથો મુદ્દો અને અસરકારક મુદ્દો. જો સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઓન ધ સ્લાઇડ. લસરપટ્ટીમાં બધા લોકો રમી રહ્યા છે. આવું તો બધા લોકો લખશે, પણ તમે આવું લખશો ને ઓન ધ ટોપ રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઓફ ધ પિક્ચર, રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઓફ ધ પિક્ચર, આ તમારી ઇમ્પ્રેશન પાડશે પેપર ચેકરની સામે અને તમારા મુદ્દા 3 લાઈનમાં લખાઈ જશે. જે તમારો અંદરથી એક ભાવના હોય છે કે ચિત્ર મારું લાંબુ બને, તો આની મદદ તમે બનાવી શકો છો. અ ફ્યુ બોયઝ. ચલો અ ફ્યુ વાળી કન્ડિશન લીધેલી છે. કેટલી મસ્ત કન્ડિશન છે. પેપર ચેકરને બહુ ગમશે આ કન્ડિશન. અ ફ્યુ બોયઝ આર રાઇડિંગ ધેર બાઇસિકલ. યસ, બાઇસિકલ રાઇડ કરે છે. ચાલો વર્તમાન કાળ ક્રિયા છે એટલે ધેર આર સમ કોકોનટ ટ્રી ઇન ધીસ પિક્ચર. ચલો કોકોનટ ટ્રી અહીંયા રહ્યા. તો આ કઈ ક્રિયા ન કરે એટલે વર્ણન કરવાનું હોય. ધેર આર વધારે છે એટલે ધેર આર નો ઉપયોગ કરેલો છે. યસ, એટ ધ બોટમ રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઓફ ધ પિક્ચર. ચલો આ કન્ડિશનમાં અહીંયા બી સેટ થાય છે, અહીંયા બી સેટ થાય છે. આપણે મુદ્દા નંબર 4 નો પરફેક્ટ ઉપયોગ કરેલો છે. એટ ધ બોટમ રાઇટ હેન્ડ સાઇડ કોર્નર ઓફ ધ પિક્ચર સમ બોયઝ આર પ્લેઇંગ વોલીબોલ. ચલો રમે છે, ક્રિયા થાય છે. ચાલુ વર્તમાન કાળમાં લખી અને બોટમમાં કોર્નરમાં છે એટલે આપણે લખી નાખ્યું. 2 ચિલ્ડ્રન્સ આર રાઇડિંગ. 2 છોકરા વાંચી રહ્યા છે. યસ, દેખાય છે. સમ ચિલ્ડ્રન્સ આર સિટિંગ. ચલો અહીંયા બી સેમ કન્ડિશન. ચાલુ વર્તમાન કાળ અહીંયા બી સેમ કન્ડિશન. સમ ચિલ્ડ્રન આર સિટિંગ. ક્યાં બેઠા છે? અંડર ધ ટ્રી. અહીંયા પ્રિપોઝિશનની મદદથી વાક્ય લાંબુ બનાવેલું છે અને બંને વાતો કરી રહ્યા છે. એન્ડ ટોકિંગ ટુ ઈચ અધર. એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર. યસ, તમે જોઈ શકો છો. બહુ સુંદર ચિત્ર તમને દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પણ તમે જોઈ શકો છો જે વર્ણન છે તે ધેર ઇઝ ધેર આર, જે ક્રિયા છે તે ચાલુ વર્તમાન કાળ. તો બસ ખૂબ જ સરળ હોય છે. મેક્સિમમ આપણો પહેલો વિડીયોને પ્રિફર તમે કરો અને ત્યારબાદ 1 બાય 1 ચિત્ર તમારા જેટલા બી ધ્યાનમાં આવે તમે 10 થી 12 ચિત્ર તમે સોલ્વ કરશો એટલે તમને કન્સેપ્ટ સમજાઈ જશે અને 5 માંથી 4.5 માર્ક્સ 4 માર્ક્સ તમે સરળતાથી લઈ શકશો. બહુ અઘરો ટોપિક છે નહીં. ઓકે, તો આ 2 વિડીયોની મદદથી હું આશા રાખું છું તમને ચિત્રનો કન્સેપ્ટ સમજાઈ ગયો હશે અને બોર્ડમાં તમને કોઈ પણ ચિત્ર આપે તમે પિક્ચર ડિસ્કશનમાં તમે આરામથી સારા માર્ક્સ લઈ શકશો. ઓકે, તો ડિસ્કસ કરતા રહીશું નવા ટોપિક પર રીપી ઈ લર્નિંગ હબની મદદથી. આશા રાખું છું આ 2 વિડીયોની મદદથી ધોરણ 10 નો જે સૌથી મહત્વનો ટોપિક છે પિક્ચર ડિસ્કશન 5 માર્ક્સનો મુદ્દો છે એ તમને સમજાઈ ગયો હશે અને તમે બોર્ડમાં સારા માર્ક્સ પણ લાવશો. મળીએ નવા ટોપિક પર. થેન્ક યુ. આભાર.